નસવાડી તાલુકાના આદિવાસી વિસ્તારના રસ્તા આઝાદી બાદ પણ બન્યા નથી, તેનો જાત અનુભવ કલેક્ટર ધામેલિયાએ તેઓની ગાડી સાથે આ વિસ્તારમાં જતા જ થયો હતો। છોટાઉદેપુરના નસવાડી તાલુકાના આદિવાસી વિસ્તારના રસ્તા આઝાદી બાદ પણ બન્યા નથી। દેશ આઝાદ થયો ત્યારથી કુપ્પા તેમજ આજુબાજુના આદિવાસીઓ રસ્તાના અભાવે ભારે હાડમારીનો સામનો કરી રહ્યા છે। તેવામાં નસવાડી તાલુકાની કુપ્પા જૂથ પાણી પુરવઠાની મુલાકાતે કલેક્ટર ધામેલિયા ગાડીમાં ગયા હતા, પણ તેઓની ગાડી ઢાલ ચડી શકી ન હતી। કલેક્ટરની કાર કુપ્પા ગામના કાચા રસ્તાના ઢાળ ઉપર ચડી ન શકતા સ્થાનિક લોકો મદદે આવ્યા હતા અને સ્થાનિક આદિવાસીઓ ટ્રેક્ટરથી બાંધી ગાડીને ઢાળ ચડાવ્યો હતો, તો કલેક્ટર અનિલ ધામેલિયા 2 કિલોમીટર પગપાળા ચાલ્યા હતા। નસવાડીના આદિવાસી વિસ્તાર કુપ્પાના યુવાનોએ વિડીયો વાયરલ કરતા કલેક્ટરને પણ લોકોની વેદનાનો અનુભવ થયો હોવાનું જણાય છે। દેશ આઝાદ થયો ત્યારથી કુપ્પા તેમજ આજુબાજુના આદિવાસીઓ રસ્તાના અભાવે વેદના વેઠી રહ્યા છે, ત્યારે તેઓની સમસ્યાના નિવારણ માટેના પ્રયાસો હાથ ધરાય તે આવશ્યક છે।